હાલો હવે આપણે ત્યાર પછી જોઈ લઈએ તો ત્યાર પછી આપણે એની અંદર વાત કરવી છે તો આપણે આ જે ચેપ્ટરની અંદર 3 સિદ્ધાંત ભણવાના હતા તો એ 3 સિદ્ધાંત છે એ આપણે ભણ્યા. હવે એની અંદર આગળ આપણે છે એ વાત કરીએ તો આગળ એની અંદર 7.10 ભણતા હતા ને તો 1, 2 અને 3 ભણવાનું હતું. રેડી. પછી 7.11 માં મુદ્દાઓ તો એસિડ અને બેઝના આયનીકરણ છે એ આયનીકરણ મુદ્દાઓ નથી ભણવાના. 7.11 1 ભણવાનું છે. 7.11 1 નો અભ્યાસ કરવાનો છે. એસિડ અને બેઝના આયનીકરણનો અભ્યાસ નથી કરવાનો. 7.11 1 7.11 2 7.11 3 4 5 અને 9 4 5 અને 6 7 અને 8 નથી ભણવાના. 9મું અને ત્યાર પછી છે બફર સોલ્યુશન નથી ભણવાનું અને અલ્પદ્રાવ્ય ક્ષાર. ઓકે હાલો તો એની અંદર આપણે ત્યાર પછીના ટોપિકની વાત કરીએ તો ત્યાર પછી આપણે એસિડ બેઝના છે એસિડ બેઝના આયનીકરણની અંદર વાત કરવાની છે. શું કરવાની છે? આયનીકરણ. તો એ આયનીકરણ છે એની થોડીક તમને પ્રાથમિક માહિતી આપી દઉં. પછી આપણે પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીકરણ છે ગુણાકારની વાત કરીએ. ઓકે તો મારે પહેલા તમને સમજાવવું છે તો એ પ્રાથમિક માહિતી 2 મિનિટ છે હું તમને સમજાવી દઉં. હોમવર્કમાં કરવાની જરૂર નથી તમારે, પણ આ વસ્તુનો જો ખ્યાલ ન હોય તો આગળ છે એ કાંઈ તમને સમજાશે નહીં. એટલા માટે મારે તમને છે એ સમજાવવું છે. એસિડ અને બેઝના આયનીકરણની વાત કરવી છે. શેની વાત કરવી છે? આયનીકરણ. તો એસિડ અને બેઝ છે તો એસિડ અને બેઝના આયનીકરણ છે એ આપણે સમજવા છીએ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમને એક છે એ વાત કરી દઉં. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, એવી જ રીતે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. આ શબ્દ તમારા માટે 10મા ધોરણની અંદર કદાચ ક્યાંક આવી ગયા હશે, પણ આપણે પ્રબળ અને નિર્બળની વાત કરવાની છે. તો એ પ્રબળ અને નિર્બળ અત્યારે તમને 2 મિનિટમાં સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ પ્રબળ એસિડ કે શું કે? પ્રબળ એસિડ. અને બીજું કે નિર્બળ એસિડ કે. એવી જ રીતે બેઝ આવશે, નિર્બળ એસિડ કે. તો એની અંદર તમને એમ થતું હશે કે ભાઈ પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ શું છે? તો એની અંદર તમને એમ થાય કે સાહેબ આ સાંદ્ર એટલે પ્રબળ ને નિર્બળ એટલે મંદ. નહીં હો વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ પ્રબળ અને નિર્બળ એસિડ છે એને સાંદ્ર અને મંદ એસિડ સાથે કાંઈ સંબંધ નથી. હો ભાઈ, સંબંધ છે પણ એ બહુ તમારા કામનો નથી. બહુ આગળ અભ્યાસ કરો ત્યારે તમને ખબર પડે. અત્યારે કાંઈ તમારે ડાયરેક્ટ કોઈ સંબંધ નથી. વાયા સંબંધ છે પણ ડાયરેક્ટ કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. પણ એ અત્યારે તમારે કાંઈ સમજવાની જરૂર નથી. જો એસિડ હોય, પ્રબળ એસિડ હોય, એનું 100% આયનીકરણ થાય. કેટલા ટકા આયનીકરણ થાય? 100%. એટલે અહીંયા તમારે વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા શું આપવાની? જે એસિડનું 100% આયનીકરણ થાય અથવા જે એસિડનું 100% શબ્દ ન લખવો હોય તો વ્યાખ્યા આપવી હોય તો જે એસિડનું શું થાય? સંપૂર્ણ. તો જે એસિડનું છે એ સંપૂર્ણ આયનીકરણ પામે તો તે એસિડને પ્રબળ એસિડ કહેવાય છે. કેવો એસિડ કહેવાય? પ્રબળ. તો જે એસિડનું છે એ શું થશે? તો જે એસિડનું છે એ સંપૂર્ણ આયનીકરણ પામશે. તો એ સંપૂર્ણ આયનીકરણ પામે તો તે એસિડને કયો એસિડ કહેવાય? પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ તરીકે ઓળખાય છે. એટલે એની અંદર જો સંપૂર્ણ કયો કે 100% કયો એમાં કાંઈ છે ફેર પડે નહીં. ઓકે હાલો તો એ છે શું કહેવાય? પ્રબળ એસિડ. અને જે એના ઉદાહરણની વાત કરી દઉં તો એનું રિએક્શન લખી દઉં કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ તમે લ્યો, એનું તમે આયનીકરણ કરવું છે એટલે તેના આયનોમાં રૂપાંતરણ થશે એટલે H+ aqueous અને Cl- aqueous. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો. હાઇડ્રોક્લોરિક એસિડ છે એની સાંદ્રતા જો તમે 1 મોલારિટી લીધી હોય, શું લીધું હોય?
હાલો જો અહીં લખું એટલે તમને ખ્યાલ આવે, બધાનું ધ્યાન અહીંયા. હાઇડ્રોક્લોરિક છે એ હાઇડ્રોક્લોરિક નું આયનીકરણ કરો તો H+ એકવીયસ આયન અને પ્લસ Cl માઇનસ એકવીયસ આયન મળશે. ઓકે, તો હવે આપણે એની અંદર વાત કરીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ છે તો હાઇડ્રોક્લોરિક એસિડની સાંદ્રતા તમે ધારો કે 1 મોલારિટી લીધી તો H+ આયનની સાંદ્રતા 1 મોલારિટી મળે, Cl માઇનસ આયનની સાંદ્રતા 1 મોલારિટી મળે. તો અમુક વિદ્યાર્થીઓને આ વસ્તુ મગજમાં નહીં ઉતરે કે ભાઈ તમે જો હાઇડ્રોક્લોરિકની સાંદ્રતા 1 મોલારિટી લીધી તો H+ આયનની 1 મોલારિટી અને Cl માઇનસ છે એ પણ 1 મોલારિટી. તો આવું શા માટે? તો એની અંદર તમને એક બીજી ટેકનિકથી સમજાવવું કે જો ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ છે, પ્રબળ એસિડ છે, ધ્યાન અહીંયા બધા, કેવું એસિડ છે? પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ હોય એટલે એનું સંપૂર્ણ આયનીકરણ થશે. તો જો હું તમને મોલારિટીમાં નહીં, પહેલા હું તમને સમજાવું કે હાઇડ્રોક્લોરિક એસિડના કેટલા અણુ છે. તો કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડના તમારી પાસે 100 જેટલા અણુઓ છે. એનું તમે આયનીકરણ કરશો તો H+50 મળશે નહીં, H+ તો તમને 100 જ મળવાના છે અને Cl માઇનસ છે એ તમને કેટલા મળવાના છે? 100. તો હવે ખબર પડી ગઈ ને કે ભાઈ હાઇડ્રોક્લોરિક આયનની સાંદ્રતા જો 1 મોલારિટી હોય તો H+ 1 મોલારિટી મળે અને Cl માઇનસ છે એ પણ શું મળશે તમને? 1 મોલારિટી મળશે. ખ્યાલ આવી ગયો બધાને? તો હવે આપણે એની અંદર એમ કહીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, પછી H2SO4 છે, HNO3 છે. તો આ બધા એસિડ છે એ કેવા એસિડ છે? તો એ બધા પ્રબળ એસિડ છે. અને પ્રબળ એસિડ હોય તો એ શું થશે? તો એ પ્રબળ એસિડનું આયનીકરણ છે એ 100% થશે. પછી બીજું કહું કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ સાંદ્ર અને મંદ હોય. હાઇડ્રોક્લોરિક એસિડ છે એ સાંદ્ર અને કેવું હોય? મંદ હોય. કે ભાઈ જો એની અંદર તમારી પાસે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ હોય ને, શું હોય? સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. તો એ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ હોય એટલે શું થશે? તો કે ભાઈ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ હશે એટલે તમારે એની અંદર જો 1 ભાગ એસિડ લ્યો ને 3 ભાગ પાણી ઉમેરી દો તો શું થઈ જાય? તો એ મંદ બની જાય. પણ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ તો પ્રબળ જ છે. એટલે જ મેં તમને પહેલા જ કીધું કે ભાઈ પ્રબળ અને નિર્બળ સાથે સાંદ્ર અને મંદ સાથે કોઈ પણ ડાયરેક્ટ સંબંધ નથી. સંબંધ છે ખરો, પણ એ તમે છે શું કરો કે આગળ કેમિસ્ટ્રીની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરો ત્યારે તમારે આવે, પણ એ ત્યાં સુધી તો આપણે 11-12માં તો કાંઈ આવતું નથી એટલે એ કાંઈ આપણે અભ્યાસ કરવાની જરૂર નથી. ઓકે, હવે વાત કરવી છે આપણે નિર્બળ એસિડની. શેની? તો નિર્બળ એસિડની. તો નિર્બળ એસિડ કે જે એસિડનું આયનીકરણ અપૂર્ણ આયનીકરણ થાય છે. શું થાય છે? અપૂર્ણ આયનીકરણ પામે. આયનીકરણ છે આયનીકરણ પામે તો તે એસિડને શું થશે? તો તે એસિડને શું કહેવાય? તો તે એસિડને નિર્બળ એસિડ કહેવાય. સંપૂર્ણ નહીં પણ કેવું? અપૂર્ણ. અપૂર્ણ એટલે કે એની અંદર એમ પણ કહેવામાં આવે છે કે નિર્બળ એસિડ હોય એનું આયનીકરણ 5% કરતા કેવું થશે? તો 5% કરતા ઓછું થશે. કેટલું થશે? 5% કરતા ઓછું થશે. તો એવા જે એસિડ છે કે જેનું અપૂર્ણ છે એ અપૂર્ણ શું થશે? તો અપૂર્ણ છે એ અપૂર્ણ આયનીકરણ પામે તો એને શું કહેવાય? તો અપૂર્ણ આયનીકરણ પામે તો એને નિર્બળ એસિડ કહેવાય. તો એનું ઉદાહરણ હું તમને આપું કે ભાઈ CH3COOH. તો આ છે એસિટિક એસિડ. આનું નામ કદાચ તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે એસિટિક એસિડ કહેવાય. આને શું કહેવાય? આનું સામાન્ય નામ છે એસિટિક એસિડ છે અને આનું આયુપીએસી નામ કરવું હોય તો એ તો જે આપણે વાર છે, પણ એ આયુપીએસી નામકરણ આનું કરવું હોય તો ઇથેનોઇક એસિડ. શું કહેવાય આને? ઇથેનોઇક એસિડ. ઓકે, હાલો તો વિદ્યાર્થી મિત્રો આ છે ઇથેનોઇક એસિડ. એનું જો આયનીકરણ કરવામાં આવે તો CH3COO- અને પ્લસ શું થશે? તો પ્લસ છે H+. એટલે આ માઇનસ અને આ H+ આયનીકરણ થયું. તો જો આની સાંદ્રતા તમે 1 મોલારિટી લેશો, પણ જો આયનીકરણ કેટલું થશે? અપૂર્ણ. તો આની સાંદ્રતા 1 મોલારિટી કરતા હંમેશા કેવી હોય? તો 1 મોલારિટી કરતા હંમેશા ઓછી હોય. તો એવી જ રીતે આની પણ સાંદ્રતા 1 મોલારિટી કરતા શું થશે? તો કે ભાઈ 1 મોલારિટી કરતા પણ કેવી હશે? ઓછી હશે. ઓકે,
તો બંનેની સાંદ્રતા છે એ બંનેની સાંદ્રતા શું થશે? તો બંનેની સાંદ્રતા છે એ ઓછી થશે. તો એની અંદર જો હવે મેં પ્રબળ છે એ પ્રબળ એસિડની વાત કરી અને નિર્બળ એસિડની વાત કરી. તો હવે એસિડની જગ્યાએ શબ્દ છે એ તમે શું વાપરો? તો શબ્દ છે એ તમે શું વાપરશો? તો તમે શબ્દ છે એ શું વાપરવાનો? બેઝ. એટલે એ નિર્બળ છે એ નિર્બળ શું થઈ જશે? બેઝ અને પ્રબળ બેઝ. તો હવે આપણે છે ને પેલા ઉદાહરણની બધાની વાત કરી દઈએ. વ્યાખ્યા પ્રબળ છે એ એસિડની સમજાવી તો પ્રબળ બેઝની ન સમજાવી પડે. એવી જ રીતે નિર્બળ એસિડની વ્યાખ્યા સમજાવી તો નિર્બળ બેઝની વ્યાખ્યા સમજાવવી પડે નહીં. હાલો તો એની અંદર જો હું અહીં લખું છું પ્રબળ એસિડ. શું લખું છું? પ્રબળ એસિડ. પછી આપણે છે શું લખીએ? નિર્બળ એસિડ. શું લખીએ? નિર્બળ એસિડ. પછી આપણે અહીંયા શું લખીએ? પ્રબળ બેઝ. શું લખીએ? પ્રબળ બેઝ. અને એવી જ રીતે શું લખીએ? તો એવી જ રીતે નિર્બળ બેઝ. હાલો તો આ બધાના એક એક બે ઉદાહરણની વાત કરી દઈએ. પ્રબળ એસિડ કોને કહેવાય? તો પ્રબળ એસિડ છે એ આપને ખબર છે કે હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3, નાઇટ્રિક એસિડ, H2SO4, સલ્ફ્યુરિક એસિડ. તો આ ત્રણ એસિડ છે એ કેવા છે? તો ત્રણ એસિડ છે એ પ્રબળ એસિડ છે. તો આનું છે એ શું થશે? તો આનું 100% આયનીકરણ થશે. સંપૂર્ણ આયનીકરણ. તો 100% આયનીકરણ થાય તો એને શું કહેવાય? તો એને શું કહેવાય? પ્રબળ એસિડ કહેવાય. ઓકે, સમજણ પડી ગઈ? હાલો એવી જ રીતે મારે વાત કરવી છે હવે નિર્બળ એસિડ. તો નિર્બળ એસિડની અંદર વાત કરું HNO2 ભાઈ 3 નહીં, HNO2 આને નાઇટ્રસ એસિડ કહેવાય. શું કહેવાય? નામ આનું ન ખબર હોય તો કહી દઉં તમને, નાઇટ્રસ એસિડ. શું કહેવાય આને? નાઇટ્રસ એસિડ, HNO2. તો HNO2 છે હાઇડ્રોજન ફ્લોરાઇડ એટલે HF, અને હમણાં ઉદાહરણ આપ્યું હતું CH3COOH એટલે એને શું કહેવાય? એસિટિક એસિડ. તો આ ત્રણ છે આપણે શેના ઉદાહરણ જોયા? નિર્બળ એસિડ. આનું છે એ શું થશે? તો આનું આયનીકરણ છે 5% કરતા આયનીકરણ શું થશે? તો 5% કરતા આયનીકરણ ઓછું થશે. ઓકે, તો એને શું કહેવાય? નિર્બળ એસિડ કહેવાય. હવે આપણે એની અંદર વાત કરીએ પ્રબળ બેઝ. તો પ્રબળ બેઝની અંદર તો ખબર જ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પછી LiOH લિથિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બધા જે છે એનું 100% આયનીકરણ થઈ જશે બેઝનું. તો 100% બેઝનું આયનીકરણ થાય તો એને શું કહેવાય? પ્રબળ બેઝ કહેવાય. અને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે નિર્બળ બેઝની વાત કરીએ તો નિર્બળ બેઝની અંદર આપણે એક જ ઉદાહરણ અત્યારે 11-12 ધોરણમાં આપવાનું છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આનું નામ ન ખબર હોય તો લખી નાખજો, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું આયનીકરણ છે 5% કરતા ઓછું થશે એટલે એને શું કહેવાય? તો એને નિર્બળ બેઝ કહેવાય. ઓકે, હાલો તો આ છે તમારે લખવું હોય તો લખી નાખજો. પ્રબળ એસિડના ઉદાહરણ, નિર્બળ એસિડના ઉદાહરણ, પ્રબળ બેઝના ઉદાહરણ અને નિર્બળ બેઝના ઉદાહરણ. અને એની વ્યાખ્યા પણ તમને ખ્યાલ હોવી જોઈએ. તો એની વ્યાખ્યા આપણે કીધું. શું વ્યાખ્યા કીધું? તો એની અંદર આપણે વ્યાખ્યા કીધી કે ભાઈ પ્રબળ એટલે 100% આયનીકરણ અને નિર્બળ એટલે છે 100% અથવા તો અપૂર્ણ આયનીકરણ 5% કરતા ઓછું થતું હોય તો એને માટે શબ્દ છે નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ શબ્દ છે એ શબ્દનો અનુપ્રયોગ કરવાનો છે. ઓકે, હાલો સમજાઈ ગયું. હવે આપણે ટોપિક જે ભણવાનું છે એની વાત કરીએ. તો આપણો જે ટોપિક છે 7.11.1. ઓકે, તો ત્યાં આપણે આપ્યું છે પાણીનો આયનીકરણ અચળાંક. પાણીનો આયનીકરણ અચળાંક. પાણીનો આયનીકરણ અચળાંક. તો પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીય ગુણાકાર અને તેનો આયનીય ગુણાકાર. ઓકે, હાલો તો એની અંદર આપણે વાત કરીએ પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીય ગુણાકાર. તો એની આપણે વાત કરવાની છે. તો એની અંદર આપણે કાલે રિએક્શન મેં છે તમને લખ્યું હતું અને એના ઉપરથી આપણે શું કરવાનું છે? તો પાણીનો આયનીકરણ અચળાંક છે એ મેળવવાનો છે. તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ આપણે જે એસિડ પાણી છે તો પાણીનો આયનીકરણ અચળાંક મેળવવો છે. તો એની અંદર પાણીનો આયનીકરણ અચળાંક છે તો એ પાણીના અણુ સાથે પાણીની પ્રક્રિયા કરવામાં આવે. તો મેં કાલે પ્રક્રિયા લખી હતી ભાઈ
કે ભાઈ H2O છે H2O લિક્વિડ સાથે બીજા પાણીનો અણુ એટલે કે બીજો H2O નો અણુ પ્રક્રિયા કરશે તો પ્રક્રિયા કરતા શું થશે તો આ H+ આયનનું દાન સ્વીકારે અને આ દાન કરશે એટલે તમને આયન શું મળશે કે ભાઈ H3O+ અને પ્લસ OH- એટલે આ ભાઈએ છે શું કર્યું પ્રોટોન છે તો એ પ્રોટોનનું છે એ દાન કરે અને અમુક છે એ પ્રોટોન સ્વીકારે તો એ તમને ખ્યાલ જ હોય કે આને પ્રોટોન છે એ શું કરશે તો આ પ્રોટોન છે એ ધારો કે સ્વીકારે એમ કેવું છે તમારે અથવા તો ટેક્સ્ટ બુક પ્રમાણે તમને એમ કે ભાઈ આને આ પ્રોટોનનું આને દાન કર્યું તો આને પ્રોટોનનું દાન કર્યું તો એને શું કહેવાય તો પ્રોટોનનું દાન કર્યું એને એસિડ કહેવાય શું કહેવાય પ્રોટોનનું દાન કરે એને શું કહેવાય એસિડ એટલે પ્રોટોન છે એ પ્રોટોનનું આપણે આગળ છે વ્યાખ્યા ભણી ગયા લ્યુઇસ એસિડ બેઝ બ્રોન્સ્ટેડ લોરી તો બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે તમને ખબર છે પ્રોટોન દાતા એટલે એસિડ અને પ્રોટોન ગ્રાહી એટલે શું થશે તો પ્રોટોન ગ્રાહી એટલે શું થશે બેઝ ઓકે હાલો તો એની અંદર આને છે એ શું કર્યું તો આ પ્રોટોન છે એ શું કરે છે તો પ્રોટોનનું દાન કરે છે તો પ્રોટોન દાતા એટલે શું થશે તો પ્રોટોન દાતા એટલે એસિડ એટલે એને પ્રોટોનનું દાન કર્યું શું કર્યું અને પ્રોટોન છે એ ગ્રાહી હોય તો એને શું કહેવાય તો એક અણુ એસિડ તરીકે વર્તે છે અને એક અણુ છે કોના તરીકે વર્તે છે બેઝ તરીકે વર્તે છે તો હવે તમને ખ્યાલ જ છે કે એસિડ અને બેઝ હોય તો એસિડ અને બેઝના શું હોય સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ તો આ બેઝ છે એની અંદર એક વધારાનો પ્રોટોન તો જો અહીંયા એક વધારાનો શું આવ્યો પ્રોટોન તો H3O+ ને શું કહેવાય તો બેઝ હોય તો એનો શું કહેવાય સંયુગ્મ એસિડ કાલે સમજાવ્યું હતું ને તો એનો શું કહેવાય સંયુગ્મ એસિડ અને આ એસિડ છે એના કરતા અહીંયા જો એક પ્રોટોન છે કેવો છે તો એક પ્રોટોન ઓછો છે તો એક પ્રોટોન ઓછો છે તો એને આપણે શું કહેશું તો એને આપણે શું કહેશું સંયુગ્મ બેઝ ઓકે લખતા આપણે બધાને સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ હવે આનો આપણે શું મેળવવું છે વિયોજન અચળાંક વિયોજન અચળાંક એટલે આપણે શું લખવું છે કે ઓકે તો કે મારે લખવું હોય તો આપણે આગળ ભણી ગયા છીએ કે આની અંદર છે શું કરશું આપણે તો આની અંદર છે નિપજોની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા હાલો નિપજ કોણ છે તો નિપજ છે H3O+ ની સાંદ્રતા ઇન્ટુ OH હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા છેદમાં શું થશે H2O ની સાંદ્રતા બે અણુ છે ને એટલે ગુણ્યા છે એ શું થશે H2O ની સાંદ્રતા હવે આપણે આમ લખવું હોય તો આમ લખી શકાય કે ભાઈ H3O+ ની સાંદ્રતા અને OH હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા છેદમાં H2O ની સાંદ્રતાનો શું લખાશે સ્ક્વેર ઓકે હવે આપણે એની અંદર છે શું કરવાનું છે તો હવે આપણે આ H2O છે તો એ તમે જોઈ શકો છો લિક્વિડ છે તો મેં આગળ તમને વિસ્માંક સંતુલનમાં સમજાવ્યું હતું એટલે H2O ને છે ને મારે આ બાજુ લઈ લેવું છે એટલે હવે સમીકરણ જો શું થશે તો સમીકરણ હું લખું છું કે એટલે આપણો વિયોજન અચળાંક ગુણ્યા H2O ની સાંદ્રતાનો સ્ક્વેર એટલે મેં આ બાજુ લઈ લીધું ઇક્વલ ટુ શું થશે H3O+ ની સાંદ્રતા ઇન્ટુ શું થશે OH ની સાંદ્રતા ઓકે અને K ઇન્ટુ H2O ની સાંદ્રતા ઇક્વલ ટુ શું કહેવાનું તો ત્યાં શબ્દ વાપરવાનો પાણીનો આયનીકરણ અચળાંક તો પાણીનો આયનીકરણ અચળાંક શબ્દ છે અથવા ગુણાકાર તો પાણીનો છે આયનીકરણ અચળાંક તો પાણીનો જે આયનીકરણ અચળાંક છે તો એનું નવું નામ આપવાનું KW કોને કે ભાઈ K ગુણ્યા આમ હતું ને H2O ની સાંદ્રતાનો સ્ક્વેર ઇક્વલ ટુ મારે શું લખવું છે KW K એટલે શું છે વિયોજન અને W એટલે વોટર એટલે શું થાય પાણીનો આયનીકરણ અચળાંક તો પાણીના આયનીકરણ અચળાંક ઇક્વલ ટુ સૂત્ર શું થશે તો બધાને આવડતું જ હોય કે ભાઈ H3O+ ની સાંદ્રતા ઇન્ટુ કોની સાંદ્રતા OH ની સાંદ્રતા આ સૂત્રનો આપણે આગળ વારંવાર ઉપયોગ કરવામાં આવશે એટલે KW લખેલું હોય એટલે એને કહેવાનો પાણીનો આયનીકરણ અચળાંક શું કહેવાનું પાણીનો આયનીકરણ અચળાંક અને પાણીનો આયનીકરણ અચળાંક ઇક્વલ ટુ શું થશે તો કે ભાઈ H3O+ ની સાંદ્રતા ઇન્ટુ OH ની સાંદ્રતા ઓકે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ હવે આપણે એની અંદર વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક રીતે શું કીધું વૈજ્ઞાનિકોએ છે પ્રાયોગિક રીતે
298 કેલ્વિન તાપમાન. તો 298 કેલ્વિન તાપમાને છે તો એ 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોનિયમ આયનની એટલે H3O+ અને હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા પાણીની અંદર માપી તો 1.0 × 10⁻⁷ મોલારિટી મળી. કેટલી મળી? 1.0 × 10⁷ મોલારિટી મળી. તો હવે આ સાંદ્રતા તમે આ સમીકરણની અંદર મૂકી શકાય. તો હું અહીંયા મૂકું છું વિદ્યાર્થી મિત્રો. Kw શું થશે? H3O ની સાંદ્રતા એટલે 1.0 × 10⁻⁷ મોલારિટી ગુણ્યા OH ની સાંદ્રતા તો 1.0 × 10⁻⁷ મોલારિટી. ઓકે, તો એની અંદર શું થઈ જશે? તો બેયનો છે એ ગુણાકાર કરવામાં આવશે એટલે 10⁷ એટલે ઘાતનો શું થાય? સરવાળો. તો આનો એકમ છે એ મોલારિટી ને આનો એકમ મોલારિટી એટલે શું થઈ જશે કે ભાઈ 1 × 1 એટલે તો 1 જ રહે એટલે Kw 1.0 × 10⁻⁷ છે એ શું થશે? 14 અને એનો એકમ શું થઈ જશે? મોલારિટીનો સ્ક્વેર. ઓકે, તો આ Kw છે અને Kw ની અંદર તમને સમજાયું કે ભાઈ Kw નું મૂલ્ય કેટલું હોય તો એ પણ આપણે આગળના ટોપિકની અંદર વારંવાર ઉપયોગ કરવાનો આવશે. Kw નું મૂલ્ય અચળ હોય 1.0 × 10⁻14 મોલારિટી. ઓકે, અને Kw નું મૂલ્ય છે એ કોના ઉપર આધાર રાખશે? તો Kw નું મૂલ્ય છે એ સંતુલન છે તો એ સંતુલન અચળાંક છે એટલે એ કોના ઉપર આધાર રાખે? તો એ આપણે આગળ પણ ભણી ગયા કે ભાઈ આ છે એ કોના ઉપર આધાર રાખશે? તાપમાન ઉપર છે એ આધારિત હોય છે. ઓકે, અને ત્યાર પછી છે એ MCQ વારંવાર નીટની અંદર છે એ પૂછાતો એક MCQ છે કે ભાઈ પાણીની સાંદ્રતા. આના ટોપિકની અંદર છે. તો પાણીની સાંદ્રતા કેટલી હોય? તો પાણીની સાંદ્રતા કદાચ તમે કંઈક વાંચ્યું હશે તો ખબર ખ્યાલ હશે 55.55 મોલારિટી હોય. કેટલી હોય? 55.55 મોલારિટી. તો શુદ્ધ પાણી હોય તો તમને બધાને ખબર છે કે ભાઈ શુદ્ધ પાણીની ઘનતા છે એ પાણીની ઘનતા કેટલી થાય? તો શુદ્ધ પાણીની ઘનતા 1.0 g/ml. ખબર છે ને? અને ઘનતા ઇક્વલ ટુ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ઘનતા ઇક્વલ ટુ સૂત્ર શું થાય? દળના છેદમાં કદ થશે ને? તો એની અંદર ઘનતા 1 હોય તો તરત જ તમને ખબર પડી જાય કે ભાઈ 1000 ml પાણી લઈ અને જો તમે એનો વજન કરવામાં આવે તો 1000 ગ્રામ થાય તો જ પાણીની ઘનતા તમને 1 મળે. ઓકે, તો હવે એની આપણે મોલારિટી શોધવી હોય તો H2O ની મોલારિટી શોધવી હોય તો H2O ની મોલારિટી તો પેલા ચેપ્ટરની અંદર ભણી ગયા. મોલારિટી ઇક્વલ ટુ સૂત્ર શું થાય? તો મોલારિટી ઇક્વલ ટુ સૂત્ર તમને ખબર છે મોલ ના છેદમાં શું થશે? તો મોલના છેદમાં છે એ શું થાય? તો મોલના છેદમાં છે એ આણ્વીય દળ. તો એની અંદર આપણે શું કરશું કે ભાઈ તમને ખબર છે 1000 ગ્રામ શું છે? 1000 ગ્રામ છેદમાં છે છેદમાં શું થશે? તો છેદમાં એની અંદર એનો આણ્વીય દળ છે તો એ આણ્વીય દળ કેટલો મળશે? તો આણ્વીય દળ છે એ આપને કેટલો મળશે? 18. તો 1000 ગ્રામ પ્રતિ છે પ્રતિ શું હોય? લીટર. તો 1000 ગ્રામ છે પ્રતિ લીટર અને ઇન્ટુ શું થાય? 1 મોલ અને છેદમાં એનો છે આણ્વીય દળ. તો આણ્વીય દળ છે કેટલો થશે? તો આણ્વીય દળ પાણીનો ખબર છે ને 18. તો 18 છે ગ્રામ પ્રતિ મોલ. ઓકે, હાલો. તો હવે એની અંદર આ તમે 1000 × 18 કરશો એટલે એની સાંદ્રતા મોલારિટીમાં કેટલી મળશે? તો મોલારિટીમાં 55.55 મોલારિટી. એટલે પાણીની સાંદ્રતા છે એ કેટલી હોય? તો પાણીની સાંદ્રતા છે એ 55.55 મોલારિટી હોય. તો આથી વિયોજિત પાણી અને અવિયોજિત પાણીનો સાંદ્રતાનો ગુણાકાર કેટલો થાય? તો વિયોજિત પાણી અને અવિયોજિત પાણી. તો વિયોજિત એટલે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ પાણીની સાંદ્રતા એટલે કે H3O+ ની સાંદ્રતા કેટલી આપણે માપી પ્રાયોગિક રીતે 10⁻⁷. એટલે આપણે એમ કહીએ વિયોજિત પાણી તો વિયોજિત પાણીની સાંદ્રતા કેટલી હોય? 10⁻⁷. અને અવિયોજિત એટલે પાણીની સાંદ્રતા કેટલી છે? તો પાણીની સાંદ્રતા છે 55.55. તો એનો ગુણોત્તર કેટલો થાય? તો એનો ગુણોત્તર છે 1.8 × 10⁻⁹ જેટલો થાય અને એને ઇક્વલ ટુ શું કરી દીધું છે? 2 કરી દીધું છે. એટલે 2 × છે એ 10⁻⁻ એટલે ઇક્વલ ટુ 1.8 છે એટલે શું કરી નાખ્યું? 2 × 10⁻⁹ જેટલો ગુણોત્તર થશે. ઓકે, હાલો. હવે આપણે ત્યાર પછી વાત કરીએ કે ભાઈ પાણી છે તો એ H2O છે એના H2O ના અણુ સાથે પ્રક્રિયા થાય તો 2 અણુ મળે. ક્યાં 2 અણુ મળે? તો લિક્વિડ
H2O liquid gives શું મળશે આપને H3O plus aqueous અને OH minus aqueous ખ્યાલ છે ને હવે તમને બધાને ખબર છે કે ભાઈ એસિડિકતા માટે કોણ જવાબદાર છે તો એસિડિકતા માટે છે કોણ જવાબદાર છે હાઇડ્રોનિયમ આયન અને બેઝિકતા માટે કોણ જવાબદાર છે તો બેઝિકતા માટે કોણ જવાબદાર છે હાઇડ્રોક્સાઇડ આયન ઓકે હાલો તો એની અંદર એસિડિકતા માટે છે H3O+ જવાબદાર છે અને બેઝિકતા માટે છે OH- જવાબદાર છે હવે આપણે આની અંદર વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો તમને બધાને ખબર છે કે જો તમે એમ કહો કે H3O+ ની સાંદ્રતા ઇક્વલ ટુ OH ની સાંદ્રતા તો આ દ્રાવણ કેવું બની જાય તો ત્રણ દ્રાવણ હોય તમારી પાસે એસિડ બેઝ અને તટસ્થ તો જો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા હોય એટલી જ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા હોય તો એ દ્રાવણ કેવું કહેવાય તટસ્થ પણ હું તમને એમ કહું કોઈ પણ દ્રાવણની અંદર છે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે હોય કોના કરતા તો કે ભાઈ હાઇડ્રોક્સાઇડ આયન કરતા તો હાઇડ્રોક્સાઇડ આયન કરતા છે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધારે હોય તો તે દ્રાવણ છે તો તે દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય તો તે દ્રાવણને એસિડિક કહેવાય ને ભાઈ તો એ દ્રાવણ એસિડિક અને જો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કરતા હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા વધારે હોય તો તે દ્રાવણને શું કહેવાય તો તે દ્રાવણને બેઝિક દ્રાવણ કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો એની અંદર તમને બધાને ખ્યાલ જ છે તો આ આપણે વાત કરી પાણીના આયનીકરણ અચળાંક પાણીના આયનીકરણ અચળાંકની અંદર બે સૂત્ર આપણે છે તો એ તમને ખબર હોવી જોઈએ કે W = H3O+ ની સાંદ્રતા ઇન્ટુ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા અને બીજું કે ભાઈ KW નું મૂલ્ય કેટલું થાય તો 1 × 10⁻14 તો આ બે સૂત્રનો ઉપયોગ કરી અને આગળના જેટલા ટોપિક ભણવાના છે એ આના ઉપર જ આવશે અને એનો દાખલાઓની અંદર એ ઉપયોગ કરશું અને આગળ છે એ આગળ આપણે સમજશું તો હવે અહીંયા બે ટોપિક આજે વિદ્યાર્થી મિત્રો સમજાવ્યા તમને એક લ્યુઇસ એસિડ બેઝ સિદ્ધાંત ટોપિક સમજાવ્યો અને બીજો ઓલો એસિડ બેઝના આયનીકરણનો સમજાવ્યો છે પણ એ તમારે કાંઈ લખવાની જરૂર નથી અને પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીકરણ ગુણાકાર કર્યો આપણે અને હવે આવતા લેક્ચરની અંદર છે એ pH માપક્રમ છે તો એ pH માપક્રમની આપણે વાત કરીશું ઓકે હાલો તો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ છે એ તૈયાર કરી નાખજો